નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પર્યાવરણ અને અફઘાન મુદ્દે આગામી 30મીએ વડાપ્રધાન ઇટલીમાં G20 સમિટને સંબોધશે। ભ્રષ્ટાચાર સાથે તેલિયા રાજાઓના કાબૂમાં લેવા કેન્દ્ર દ્વારા રાજ્યોને આદેશ કરાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન ઇટલીમાં 30મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી 2 દિવસની G20 સમિટમાં કોરોના મહામારી અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામેની લડત અને અફઘાનિસ્તાનમાં સ્થિતિનો સામનો કરવા સંયુક્ત વૈશ્વિક અભિગમ પર ભાર મૂકશે। વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસ 29મી ઓક્ટોબરથી શરૂ થશે અને 2 નવેમ્બરે તેઓ સ્વદેશ પરત ફરશે। આ સમયમાં તેઓ 16મીએ G20ની બેઠક અને COP26ની વર્લ્ડ લીડર્સ સમિટમાં હાજરી આપશે। ત્યારે અમેરિકાના પ્રવાસની સફળતા પછી મોદીનો યુરોપ પ્રવાસ પણ સફળ રહેવાની શક્યતા છે। એક સમયે રાજકારણમાં પણ ઉથલપાથલ સર્જનાર ખાદ્ય તેલ પર કેન્દ્રએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ત્યારે દિવાળીના પર્વ પૂર્વે સ્થિતિને સામાન્ય બનાવવા કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલોના ભાવોને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ગ્રાહકોને રાહત આપવા માટે સંગ્રહખોરી રોકવાનો પ્રયાસ કરી રહી છે। આ તકે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડા અંગે કેન્દ્રએ ફરી એકવાર રાજ્યોને આદેશ આપ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ બહેનો માટે આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિનભાઈ પેથાણીના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ખેલાડી ક્રિશા દોશીનું યુનિવર્સિટી બ્લેઝર અને શાલ આપી સન્માન કરાયું। આ ઉપરાંત ધનંજય ચતુર્વેદી અને સ્પેશિયલ ઓલિમ્પિકના ખેલાડી મંત્રા હરખાણીને વિશેષ સન્માન આપી ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે અને તેમના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માન કરાયું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના કાળને કારણે ગયા વર્ષે કોઈ આંતર કોલેજ સ્પર્ધાઓ રમતગમતની કરી શક્યા નહોતા। સામાન્ય રીતે ઇન્ટર યુનિવર્સિટીનો પણ કાર્યક્રમ થઈ શક્યો નહોતો। આ વર્ષે અમે પૂછવામાં આવ્યું મૌખિક રીતે ઇન્ટર યુનિવર્સિટીનો હજુ પ્રોગ્રામ જાહેર નથી થયો, પણ ઇન્ટર યુનિવર્સિટીમાં સ્પર્ધાઓ થશે એમ સમજીને યુનિવર્સિટી સ્તરની આંતર કોલેજ સ્પર્ધાનું આજથી આયોજન કર્યા મુજબ શરૂ કરી છે અને એમાં આજે એક સ્પર્ધાની શરૂઆત કરી અને ધીમે ધીમે આ મહિનામાં દિવાળી પહેલાં ઘણી સ્પર્ધાઓ અમે પૂર્ણ કરી। તરણ સ્પર્ધાનું આયોજન કરેલું। સવારે 9 વાગે અમે તરણ સ્પર્ધા શરૂ કરી। 25 જેટલી કોલેજોએ ભાગ લીધેલો છે। 57 જેટલા તરણવીરો આ સ્પર્ધામાં આજે પોતાનું કૌતુક બતાવવાના છે। સાથે સાથે એમના શારીરિક શિક્ષણના અધ્યાપક પણ આવેલા છે અને એ પ્રકારે આ યુનિવર્સિટીના જે સ્વિમિંગ પુલમાં આ સ્પર્ધાનું શારીરિક શિક્ષણ નિયામકની કચેરીએ આયોજન કર્યું છે। ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2020 અને 21 માટે 4 લોક સાહિત્યકાર અને લોક ગાયકોને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને હેમુભાઈ ગઢવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાને લઈ વર્ષ 2020માં એવોર્ડ આપવાનું શક્ય રહ્યું ન હતું, ત્યારે રાજકોટ ખાતે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં પૂજ્ય મોરારી બાપુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેઠાણી તથા ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના વિષ્ણુભાઈ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2020 માટે મેઘ એવોર્ડ નારોત્તમભાઈ પલાણ અને 2021નો એવોર્ડ અમૃતભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો। એ જ રીતે હેમુભાઈ ગઢવી એવોર્ડ વર્ષ 2020 માટે કાશીબેન ગોહિલ અને 2021નો એવોર્ડ નાથાભાઈ ગમારને આપવામાં આવ્યો હતો। હું દર વર્ષે આવું છું, મારી ખૂબ જ પ્રસન્નતા હોય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવું રૂડું કામ કરે છે આપણા લોક સાહિત્યના જતનનું, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે અને તેથી બધા જ હોદ્દેદારો માટે મારી ખૂબ જ પ્રસન્નતા છે। થેન્ક યુ। રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન પ્રેરિત ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા આયોજિત તથા ડાયનેમિક ક્લબ દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 26 અને મંગળવારના રોજ રાત્રિના 8:30 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે વિખ્યાત પત્રકાર પુષ્પેન્દ્રજી દ્વારા રાષ્ટ્ર સામેના પડકારો અને આપણી ભૂમિકા વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જાણીતા અગ્રણી ગૌતમભાઈ ધમસાણિયા ખાસ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ સહિત ડાયનેમિક ક્લબના હોદ્દેદારો તેમજ હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ સહિતની ટીમે તથા તમામ રાષ્ટ્રવાદી સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી હતી।
જય હિન્દ. આવતીકાલનો જે કાર્યક્રમ છે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનો, એ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એવા શ્રી ગૌતમભાઈ ખાસ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય, જ્યારે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રભાવના પ્રબળ બની રહી છે, આપણે આપણા દેશના ઇતિહાસથી, આપણા દેશની હકીકત અને પરિસ્થિતિઓથી ઘણા બધા આપણે અજાણ છીએ, ત્યારે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી એક એવું રાષ્ટ્રીય સ્તરનું ડાયમેટિક વ્યક્તિત્વ છે કે જેમણે પોતાના વ્યાખ્યાનો દ્વારા સમગ્ર દેશમાં એક નવા જ પ્રકારનો રાષ્ટ્રીય જુવાળ ઊભો કરવા માટેનો જબરદસ્ત પ્રયત્ન કર્યો છે. અને આની પહેલાં પણ જ્યારે રાજકોટની અંદર એમનું વ્યાખ્યાન થયેલું ત્યારે પણ ખૂબ જ જબરદસ્ત પ્રતિસાદ મળેલો. ગૌતમભાઈ ધમસાણિયા, પનારા સર, ડાયમેટિક ક્લબના સભા મેમ્બરો, આ બધા જ લોકોનો મુખ્ય હેતુ એ છે કે રાજકોટની જનતાને એમના વ્યાખ્યાનનો લાભ મળે, એમના વ્યાખ્યાનથી વિચારતા થાય અને રાષ્ટ્ર પ્રત્યે આપણું શું ગૌરવ છે, આપણે શું કરવું જોઈએ, આપણી શું ફરજ છે અને કઈ કઈ બાબતોથી આપણે અજાણ છીએ કે જેથી કરીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનો એક ભાવ જાગૃત થાય. આ મુખ્ય હેતુ છે. એટલે રાજકોટની જનતાને તમામને આ કાર્યક્રમ નિહાળવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. હકીકત એ પણ છે કે જ્યારે અમે ઓનલાઈન લિંક આની રજૂ કરી અલગ અલગ ગ્રુપમાં, તો 1080ની કેપેસિટી છે, જ્યારે 1500થી ઉપરનું રજિસ્ટ્રેશન થયું છે. રાજકોટના લોકોની આ પ્રમાણેનો એક ઉત્સાહ જોઈને ગૌતમભાઈએ ફરીથી નીચેનો હોલ પણ અમે બુક કરાવી લીધો છે, જેથી મેક્સિમમ લોકોને આ કાર્યક્રમનો લાભ મળી શકે. રાજકોટ શહેર ખાતે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા અંગે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ, રોબર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, અટલ સરોવર, માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિઝિટ કરી તૈયાર થઈ ગયેલ 3 ટાવર અને સેમ્પલ ફ્લેટ નિહાળ્યા હતા. તેની નવી ટેકનોલોજી અને પ્રોજેક્ટની વિવિધ માહિતી મેળવી સાથોસાથ લાઇટ હાઉસના લાભાર્થીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો. કેન્દ્રના ટેકનોગ્રાફી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલા આરકે યુનિવર્સિટીના જુદા જુદા દેશના છાત્રો, પ્રોફેસરો, જેમાં નાઇજીરિયા, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને રાજકોટના છાત્રો સાથે વાતો પણ કરી હતી. આ તકે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાએ अब तक સાથે ખાસ વાતચીત કરી હતી. आपको खुद ही अब हाथ कंगन को आरसी क्या, आप यहाँ खड़ी हैं, देखिए पीछे घूम करके कितना सारा काम चल रहा है. ये हमारे देश में नई टेक्नोलॉजी आई है. हमारे माननीय प्रधानमंत्री जी ने जो हमें करीब 1.14 करोड़ मकान प्रधानमंत्री आवास में बनाने हैं, उसकी हमारी बड़ी सारी चुनौतियाँ थीं. उसमें एक चुनौती ये भी थी कि हम कैसे काम को तेज़ी से कर सकते हैं. इसके लिए हमने दुनिया की बेस्ट टेक्नोलॉजी का एक ग्लोबल हाउसिंग टेक्नोलॉजी चैलेंज कराया था मार्च 2019 में. उसमें 54 टेक्नोलॉजी आई थी दुनिया भर से, जिसमें से 6 को सेलेक्ट किया, जिसमें एक टेक्नोलॉजी यहाँ पे है जो टनल फॉर्म का जो है मोनोलिथिक कंस्ट्रक्शन है. आप देख रहे हैं कि फैक्ट्री में, पूना की फैक्ट्री में टनल फॉर्म बनता है, यहाँ पे आके असम्बल हो रहा है और 35 दिन के भीतर, आपको एक तरह से जादू मान लीजिए, तो कोई सोच नहीं सकता कि 14 मंजिल की बिल्डिंग 35 दिन में 2-2 बिल्डिंग बनकर के पूरी तरह से तैयार हो जाए. और आप अंदर जाकर के देखिए, मैं कहूँगा आप ज़रूर जाकर के देखिए जो सैम्पल फ्लैट है, अब उसमें मेंटेनेंस की ज़रूरत नहीं है. उसकी दीवार इतनी बढ़िया है, आपका फर्श, हर तरह की फैसिलिटी इतनी अच्छी है. तो जो हमारे जो गरीब, जिन लोगों के पास मकान नहीं था, जब इन मकानों में आकर जब बसेंगे तो उनको एक लाइफ के लिए एक नया उत्साह मिलेगा. नई, मुझे कई सारे बेनिफिशरीज को यहाँ पे इंटरेक्ट करने का मौका मिला. अब उनके तो इतनी खुशी है जिसका कोई, आप कहेंगे अपरंपार कह सकते हैं, उनका कोई आप पार नहीं है. રાજકોટના કાળીપાટ ગામે 10 વર્ષ પૂર્વે થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 2011માં ગરાસિયા જૂથ અને કોળી જૂથની અથડામણમાં 2 ગરાસિયા શખ્સોનું મોત નીપજ્યું હતું, જેના ચુકાદામાં નામદાર કોર્ટે કોળી જૂથના કુલ 3 આરોપીઓ છગન રઘા, સુરેશ રઘા અને દિનેશ દેવશીને કલમ 302 હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ધીરુ રઘાને કલમ 324 અને બાબુ ઉકાને કલમ 324 અને 326 હેઠળ તકસીરવાન ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 મહિલાઓ સહિત કુલ 5ને કોર્ટે શંકાનો લાભ આપી છુટકારો આપ્યો છે. સામા પક્ષે તમામ 7 આરોપીઓને ક્રોસ કેસમાં છુટકારો આપવામાં આવ્યો હતો.
સાહેબ 2011નો એક કેસ હતો, એનો ચુકાદો આજે આવ્યો છે. શું કેસ છે, શું વિગત છે, શું ચુકાદો? રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે તારીખ 10/7/2011ના રોજ વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી અને અન્ય વ્યક્તિઓને ઈજા પહોંચાડેલી હતી. તે ગુનામાં આજરોજ રાજકોટના એડિશનલ સેશન જજ સાહેબ શ્રી D.A. વોરા સાહેબે આજ ચુકાદો આપેલો છે અને કુલ 10 આરોપીમાંથી 5 આરોપીને તકસીરવાન ઠરાવ્યા છે. જે માહેથી 2 આરોપીને વ્યથા સંબંધે તકસીરવાન ઠરાવીને સજા ફરમાવેલ છે, જ્યારે 3 આરોપીઓને, જેમાં છગનભાઈ રઘાભાઈ, સુરેશ રઘાભાઈ અને દિનેશભાઈ દેવસીભાઈ, આ ત્રણેય આરોપીને આજીવન કેદ, સખત કેદ ફરમાવતો આજરોજ કોર્ટે ચુકાદો ફરમાવ્યો છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓ બાબુભાઈ ઉકાભાઈ અને IPC કલમ 326 હેઠળ તકસીરવાન ઠરાવ્યા છે અને ધીરુભાઈ રઘાભાઈ એને IPC કલમ 324 હેઠળ તકસીરવાન ઠરાવેલા છે. આ રીતે આ ઘણા વર્ષો પહેલાંના કેસમાં નામદાર કોર્ટે આજરોજ સરકારશ્રીની તરફેણમાં ચુકાદો ફરમાવેલો છે અને 5 વ્યક્તિઓને શંકાનો લાભ આપીને છોડાયેલા છે. આ કેસમાં આરોપી છગન રઘા, સુરેશભાઈ રઘાભાઈ અને દિનેશ દેવસીભાઈને કોર્ટે 10,000 રૂપિયાની દંડનો પણ હુકમ ફરમાવ્યો છે અને તે રકમ માહિતી ગુજરનારના પરિવારજનોને રકમ ફાળવવાનો પણ હુકમ ફરમાવ્યો છે. મારું નામ રૂપરાજસિંહ પરમાર. હું આ કામમાં મૂળ ફરિયાદી સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, કે જેમના ભાઈનું પણ ખૂન થયેલું, તેમના વકીલ તરીકે રોકાયેલો છું. આ કેસમાં 3 આરોપીને સખ્ત આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલી છે અને બીજા 2 આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા ફરમાવવામાં આવેલી છે. સામા પક્ષે 7 દરબારો ઉપર ક્રોસ કેસ પણ હતો, જેમાં મહાવ્યથાનો કેસ હતો, એટલે કે IPC 325નો. તેમાંથી 7 દરબારોને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવેલા છે અને આ રીતે આ 10/7/2011 એટલે કે આશરે 10 વર્ષ અને 3 મહિના બાદ નામદાર કોર્ટે રાજકોટના મહેરબાન એડિશનલ સેશન જજ શ્રી D.A. વોરા સાહેબે ઐતિહાસિક ચુકાદો આપી અને બધાને સજા અને દંડ પણ કરેલ છે અને એમાંથી અમુક ભોગ બનનારના ઘરનાને વળતર પણ ચૂકવવાનો હુકમ કરેલ. ધ્રોલ પટેલ સમાજ ખાતે ભાજપ દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો જન્મભૂમિ પર ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. બાઇક રેલીથી રાઘવજીભાઈ પટેલનો સન્માન કાર્યક્રમ યોજી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ તકે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ધ્રોલ તાલુકો મારી જન્મભૂમિ છે અને ધ્રોલ શહેર મારી કર્મભૂમિ છે. મારી રાજકીય ચડતી પડતી ના કાયમ માટે ધ્રોલ સાક્ષી છે. ધ્રોલના એક નાગરિક સાથે હું જોડાયેલો છું. જ્યારે હું કેબિનેટ મંત્રી થયો ત્યારે સ્વાભાવિકપણે ધ્રોલ શહેર અને તાલુકાના લોકોનો ઉત્સાહ વધી જાય અને બધાની લાગણી હતી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારની કે આપણે એક સન્માન સમારંભ રાખવો છે. મેં હા પાડી અને આજે ધ્રોલ શહેર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પરિવાર દ્વારા આજે મારું સન્માન રાખવામાં આવ્યું છે. એ પ્રસંગે અમે બધા અહીં એકત્રિત થયા છીએ. ખેડૂતોને વીજળી આપો, પાણી આપોની માંગ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ચોકમાં ધરણા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં વીજળી આપવા, કેનાલોમાં પાણી છોડવા અને મોંઘવારી ઘટાડવા સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની આગેવાનીમાં રેલીમાં જોડાયા હતા. મહિલા કાર્યકરોએ ભાજપ સરકારના નામના છાજિયા લઈ મોંઘવારી સામે વિરોધ અને રોષ પ્રદર્શિત કર્યો હતો. આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતોને સાથે રાખી અને પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે છેલ્લા 15-20 દિવસથી લોડ શેરિંગના બહાને ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવતી નથી. ભાજપ સરકાર
મોટી મોટી વાતો કરતી હતી, અમે ખેડૂતોને વીજળી આપીશું, 12 કલાક વીજળી આપીશું, દિવસે વીજળી આપીશું, દિવસે નહીં રાતે નહીં, પરંતુ 8 કલાકની અંદર માત્ર 6 કલાક વીજળી આપવામાં આવે છે અને એની અંદર પણ 2 થી 3 વખત વીજળી કટ કરવામાં આવે છે. ખેડૂતના ખેતરમાં પાણી પહોંચે પહેલાં બંધ થઈ જાય છે અને એના લીધે અત્યારે પાકની વાવેતરની સિઝન છે. રાયડો હોય, એરંડા હોય, કપાસ હોય, આ તમામ માટે પાણીની તાતી જરૂરિયાત છે. ત્યારે આ રીતે જે રીતે વીજળી કટ કરી અને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની આશા વર્કર બહેનોને પૂરતું વેતન ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. આ તકે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે કેશોદ બગીચામાં આશા વર્કર બહેનોની મુલાકાત લીધી અને તે નિમિત્તે આશા વર્કર બહેનોએ પ્રવીણભાઈ રામને 9 મુદ્દાને લઈ રજૂઆતો કરી હતી. આશા વર્કર બહેનોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરી સરકારની નવી કામગીરીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે જૂનાગઢ જિલ્લાની ઘણી બધી આશા વર્કર બહેનો ઉપસ્થિત થઈ અને પોતાની માગણીઓ એમણે મારા સમક્ષ રજૂ કરી છે. એમની વર્ષો જૂની માગણીઓ છે અને એક આરોગ્યની અંદર પાયાનું કામ જેમણે કર્યું હોય એવી આશા વર્કર બહેનો કે જે વેક્સિનની વાત હોય, કોરોનાની અંદર જેમની કોઈ મહત્ત્વની વાત હોય અને સરકાર અત્યારે મોટી મોટી વાતો જે કરે છે કે વેક્સિનનો અમે એટલો ટાર્ગેટ પૂરો કર્યો છે, એમાં પણ જેની મહત્ત્વની ભૂમિકાઓ હોય એવી આશા વર્કર બહેનોનું ક્યાંક અને ક્યાંક શોષણ, આર્થિક શોષણ થઈ રહ્યું છે. માત્ર ને માત્ર એમનું જે નજીવું વેતન એમને આપવામાં આવે છે 2000, 3000 કે 4000 અથવા અમુક કામો એમની પાસેથી લેવામાં આવે છે અને એ કામના એમને પૈસા પણ આપવામાં નથી આવતા. ત્યારે એકદમ ગરીબ પરિવારમાંથી આવતી આ જે બહેનો, આશા બહેનો છે, એમનું ક્યાંક ને ક્યાંક આર્થિક શોષણ થાય છે. આ તમામ મુદ્દાઓને લઈને લઘુત્તમ વેતનની માગણી સાથે તમામ બહેનોએ આજે મને રજૂઆત કરી છે. આ મુદ્દાઓને હું સરકાર સુધી પહોંચાડવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ અને આવનારા સમયમાં આ તમામ મુદ્દાઓનું જો સરકાર નિરાકરણ નહીં લાવે તો ચોક્કસથી આ તમામ બહેનોને સાથે રહી અને ઉગ્ર આંદોલન. જૂનાગઢ જિલ્લાના તમામ આશા બહેનો આજે કેશોદ આંબાવાડી બગીચામાં ભેગા થયા છે. પ્રવીણ રામભાઈના અમે સપોર્ટથી આજે અમે ભેગા થયા છીએ. હવે અમારી માંગ એવી છે કે અમે અત્યારે મજૂરો જે ગાડીએ જાય છે એ લોકોને 400 રૂપિયા રોજ મળે છે અને અમારું સરકાર શોષણ કરે છે. અમારી કામગીરી અમને રાતે પણ કરાવે છે. અમારી પાસેથી અમને એ લોકો સરકાર અમને 33 રૂપિયા 95 આપે રોજ આપે. એમાં અમારું ઘર પરિવાર કેમ હાલે? તો સરકાર અમારી જોડે મજાક કરે છે અને અમને મજૂર કરતાં પણ અમારી પાસે મજૂર કરતાં પણ અમારાથી વધુ વેતન મળવું જોઈએ. અમારી પાસે રાતના પણ કામ કરાવે છે, મજૂરોના સર્વે કરાવે છે. અમારો કોઈ ફિક્સ ટાઈમ નથી. ગમે ત્યારે અમને બોલાવે. રાતે અમને એમ કે તમારે સેશન ચાલુ કરવાનું છે કોરોનાનું, તો તમે વ્યવસ્થા કરો. અમારે સફાઈ તરીકે બધું કામ અમારે કરવું પડે છે અને એને અમને કોઈ વેતન મળતું નથી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઉદ્યોગો અને સ્થાનિક ટેમ્પો એસોસિએશનના સભ્યો દ્વારા વચ્ચે ભાડાઓ ભરવા મામલે વિવાદ ઊભો થયો હતો. ત્યારે એસોસિએશનના સભ્યો દ્વારા એક કંપની માલિક અને મેનેજરને માર મરાતા પહેલા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ઉદ્યોગ જગતના આગેવાનોએ સ્થાનિક ટેમ્પોવાળાઓની કનડગત અને ભાડા બાબતે દબાણની બાબત સામે મિટિંગ યોજી આ વિવાદ સામે નિકાલ લાવવા જરૂરી રજૂઆતો કરી હતી અને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જરૂરી પગલાં ભરવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી. અમુક જે એક્ટિવિટી કરી અને જે શરતો લાદે છે કે તમારે આ રીતે ગાડી ભરવી પડશે, આ રીતે ગાડી ભરોસો, આ રીતે તમારે શરત મૂકવી પડશે અને આ બધું જે શરતી બધી જે ટ્રાન્સપોર્ટેશનની વાત કરવામાં આવી એમાં જે કંઈ પેનલ્ટીની વાત છે અને અમુક જે જુદા જુદા બધા એમના જે માપદંડોની વાત છે એમાં ઘણા લોકોને સ્વીકાર્ય નહીં હોવાથી અને એ બધા લોકોના જે ગ્રીવન્સ હતા એ આજે અહીંયા રજૂ થયા અને એના માટે આજની મિટિંગ રાખેલી છે. અને એસોસિએશનનું મટીરિયલ ટ્રાન્સપોર્ટમાં જતું હતું એ સમયે અમારી ગાડીને અટકાવવામાં આવી. ગાડીને અટકાવવાની સાથે અમારી કંપની પર ફોન આવતા મારા કંપનીના મેનેજર કંપની સ્થળ ઉપર જગ્યા સ્થળ ઉપર પહોંચ્યા હતા. એ સમયે એમની સાથે મારા મારપીટ કરવામાં આવી અને મને જાણ થતાં હું પણ સ્થળ ઉપર પહોંચતા મારી સાથે પણ ગાલી ગલોચ અને ધક્કામુક્કી કરવામાં આવી અને એમને ધમકીઓ પણ આપવામાં આવી કે અમે. સેલવાસ નારોલીમાં રજપૂત સમાજના અપરિણિત અને છૂટાછેડાવાળા યુવક યુવતીઓ માટે પરિચય મેળો યોજાયો હતો. આ તકે ઉમરગામ સેલવાસથી અમદાવાદ સુધીના લગ્ન ઈચ્છુક રજપૂત યુવક યુવતીઓ તેમના પરિવારજનો સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન લગ્ન ઈચ્છુક યુવાનો દ્વારા બાયોડેટાનું આદાન પ્રદાન કરાયું અને આ તકે અંદાજિત 200 માણસો પરિચય સંમેલનમાં જોડાયા હતા. આદિત્ય એનજીઓના પ્રમુખ દ્વારા પરિચય મેળાનો સારો બંદોબસ્ત કરાયો. જો 11 જોડાઓ राजी हंसे तो आदित्य एनजीओ द्वारा समूह लग्न पण आयोजन करा. ये भी आपका एक अच्छा सवाल है. आपको बता दूं
कि हमने जो राजपूत समाज की अग्रणियों की मीटिंग रखी थी वो 21/7/2021 को रखी थी यहाँ पर। उसी दिन तय कर दिया था 7वें महीने में कि हम 10वें महीने की 24 तारीख को 24/10/2021 को हम यहाँ पे मेळावला रखेंगे। ये पूरे दादरा नगर हवेली, गुजरात जिला, वलसाड़ जिला, नवसारी जिला, अहमदाबाद जिला, भरूच जिला, सारे जिलाओं में प्रचार हो चुका था। इसी के कारण हमें ये कार्य आज रखना पड़ा। मैं चाहता था कि ये लेट कर दूं, लेकिन बहुत सारे लोगों ने तैयारी कर ली थी। आप यहाँ देख सकते हैं ज़्यादातर यहाँ से ज़्यादा गुजरात से आए हुए लोग हैं, तो हम ये तारीख चेंज नहीं कर सकते थे। और जो है वो आप देख ही रहे, ज़्यादा लोग हैं नहीं, 200 लोगों के आसपास होंगे। और समाज का कार्य है, कोई पॉलिटिक्स टन नहीं है। वो पहले से तय हो चुका था कि 21/10 को समूह मेळावला होने वाला है बच्चों का, तो इसलिए सबसे पहले तो आप पत्रकार के माध्यम से मैं हमारे नरोड़ी गांव और दादरा नगर हवेली और हमारे राजपूत समाज के अहमदाबाद से लेके जो सिलवास उमरगाम तक का जितने भी राजपूत समाज यहाँ आए हैं, इन सभी का यहाँ मैं स्वागत करता हूँ। और साथ ही मैं आपको बता दूँ कि हमने 21/7/2021 को एक राजपूत समाज की अग्रणी मीटिंग रखी थी इसी पंचायत हॉल में, जिसमें हमने सब लोगों ने चर्चा किया। उसके ऊपर हमने बताया कि भाई हमें अगर ये जो 2 साल कोरोना काल आया उसमें जो लोगों को तकलीफें हुई, जो आपत्ति हुई, उसकी वजह से लोग बहुत आर्थिक तकलीफ में आ गए थे। तो हमने राजपूत समाज के जो मेळावला बड़ौदा में होता है, अंकलेश्वर में होता है, वो मेळावला यहाँ रखने का हमने तय किया। तो राजपूत समाज के आज की तारीख हमने 24 શિનોર તાલુકાના સેગવા ગામે આવેલા પટેલવાડી ખાતે ગુજરાત ઇકોલોજી કમિશનના સહયોગથી ઉજાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો, સમુદ્રની ગંદા થતા અટકાવવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, ઇંધણને બદલે એલપીજીનો ઉપયોગ, ઉર્જા બચાવી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ અને વીજળી તેમજ પાણીનો બગાડ ન કરવા સહિતના બ્લુ ગુડ ડીડ્સ અને ગ્રીન ગુડ ડીડ્સનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય તેવી ઉપયોગી માહિતી અને તાલીમ વિડીયો પ્રોજેક્ટરથી આપવામાં આવી હતી। આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઉજાસ ફાઉન્ડેશન મહેસાણાના ઉપક્રમે શિનોર તાલુકાના સેગવા ગામે પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજાયો અને જનજાગૃતિ માટે લોકોની અવેરનેસ થાય એ માટે આ કાર્યક્રમ શિનોર તાલુકાના 2 ગામોમાં કરવામાં આવ્યો। ગઈકાલે માલસર ખાતે યોગાનંદ આશ્રમમાં એનું આયોજન થયું હતું અને આજે સેગવા ખાતે એનું આયોજન સુપેરે થયું અને એના તજજ્ઞો તરીકે આદરણીય કિરણભાઈ અકોલકર દાદા, શ્રી ઘનશ્યામભાઈએ આ વિષય પર ખૂબ વિસ્તૃત માહિતી આપી અને ગામના સૌ યુવાનોએ, ગામના નાગરિકોએ ખૂબ સારો સહકાર આપી અને પાટીદાર સમાજની વાડીમાં આ કાર્યક્રમ આયોજન કરવા માટેની જે દાદરા નગર અને દીવ દમણ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પ્રમુખ ગાર્ડન સોસાયટી હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલની યોગા હરીફાઈનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું હતું, જેમાંથી નેશનલ લેવલ હરીફાઈ માટે દાદરા નગર હવેલીના 4, દીવ દમણના 5 બાળકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકને ઉપસ્થિત અતિથિઓના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે દાદરાનગર હવેલી, દમણ, દીવ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ સહિત પતંજલિ યોગ સમિતિના કમલ અગ્રવાલ સહિત કોચ અને યોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। कम्युनिटी हॉल में जो आपने प्रोग्राम किया है योगा का, कितने बच्चों को आपने सर्टिफिकेट दिया, ये बच्चे कहाँ गए थे? जी देखिए, सर्वप्रथम तो आपका धन्यवाद व्यक्त करती हूँ। और ये जो NYSF नेशनल योगासना स्पोर्ट्स फेडरेशन के अंतर्गत हमारी एक टीम बनी है, DNH एंड दमनदीव सिलवासा दमनदीव स्पोर्ट्स योगासन स्पोर्ट्स एसोसिएशन की। और इस टीम में हर वर्ष की तरह आज सतत दूसरे वर्ष हमने यहाँ से बच्चों को तैयार किया नेशनल के लिए। स्टेट लेवल की हमने तैयारी करवाई, उनके कॉम्पिटिशन्स हुए और कॉम्पिटिशन्स के बाद 9 बच्चों ने 9 बच्चों को हमने आगे बढ़ाया, जो कि नेशनल में पार्टिसिपेट करेंगे और वो वहाँ पे प्रतिभागी के रूप में सेवा देते हुए वो वहाँ से जो भी अपना बेहतर दे पाएंगे।
और ऐसे हमारी ये पूरी टीम है दमन दादरा नगर हवेली दीव की, जो कि योग को आगे बढ़ाने के लिए बच्चों में योगासन को एक एज अ स्पोर्ट्स खेल के माध्यम से कैसे हम आगे। विनोद जी, योगा का बढ़ाने का मकसद क्या है आपका खास करके? सबसे पहले तो आपका आभार, थैंक यू। योगासन तो ऐसा है कि जीवन के हर जीवन के लिए ज़रूरी है। हम लोग योगा मैं पिछले 5 साल से कर रहा हूँ और 5 साल में मैं एक टीचर हूँ स्कूल में, तो बच्चों को बहुत सारा प्रेरित करता हूँ और हर साल मेरे स्कूल से बच्चे नेशनल पे भी जाते हैं। और इस बार NYSF नेशनल योगासन स्पोर्ट्स एसोसिएशन में मेरे बच्चे भी आए हैं और उनको आज मेडल और सर्टिफिकेट वितरण किया है। और कोच और रेफरी और जजिस का भी सर्टिफिकेट वितरण किया और टी-शर्ट दिया है। इस आज के कार्यक्रम में बहुत अच्छा लगा। तनुजा बहन आए हैं और अर्जुन सर आए और यहाँ पे प्रोग्राम। क्या संदेश देना चाहते हैं योगा के बारे में? योगा के बारे में संदेश तो इतना कि सबको योग करना चाहिए और हेल्थी रहना चाहिए और मॉर्निंग में યોગા बहुत ही જરૂરી છે। કેશોદ શહેરના રેલવે ટ્રેકથી પૂર્વ તરફના એરપોર્ટ જતા રોડને R&B વિભાગ દ્વારા સિમેન્ટથી મઢવામાં આવ્યો હતો। આ રોડને કોન્ટ્રાક્ટરે લપસી પડાય તેવો લીસો બનાવી નાખી કામ પૂરું કરી દીધું હતું અને ઘણો સમય થયો હોવા છતાં રોજ 2 થી 4 રાહદારીઓ આ રોડ પરથી પસાર થતા લપસી પડ્યાની ઘટના બનતી હતી। ત્યારે સ્થાનિક રહેવાસીઓ તેમજ રોડ કાંઠાના વેપારીઓ દ્વારા આ રોડને રફ બનાવવા માંગ કરાઈ હતી। નામ અર્જુનભાઈ પાનેરા। અમે લોકો આ દુકાનદાર બધા છે વેપારી, હવે અમે ફુવારા ચોકથી એરપોર્ટ રોડ સુધી એરપોર્ટ રોડ કહેવાય આમાં જે તે વખતે સિમેન્ટ રોડ બન્યો ત્યારે અમે એને કોન્ટ્રાક્ટરને કીધું હતું કે ભાઈ આ જરાક રફ કરજો, પણ રફ ન થતા ગાડી ચાલક અત્યારે જરાક બ્રેક મારે તો પણ ગાડી સ્લીપ થઈ જાય। એટલે અમારે તંત્રને તાત્કાલિક રજૂઆત છે, અમે રજૂઆત લેખિત કરી છે। એટલે લેખિતમાં અમે અરજી આપી, જે તે નિર્ણય આમાં કરી અને તાત્કાલિક ડામર પાથરવામાં આવે કે જે તે વસ્તુ કરવી હોય તે તાત્કાલિક ધોરણે કરે। અને આગળ એક ડિવાઈડર છે, એ ડિવાઈડરમાં કોઈ પણ જાતનો સિમ્બોલ કે કોઈ મારેલ નથી અને એના માથે રાતના વાહન પણ ડિવાઈડર માથે ચડી જાય અને અકસ્માત થાય, એટલે જે તે વખતે ફૂટતી કરે તાત્કાલિક। વિમલભાઈ કારિયા, ચાંદની સાઉન્ડ, મારે આ એરપોર્ટ રોડ પર દુકાન છે। જે તે વખતે અહીં સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભારે બેદરકારી રાખી અમુક જગ્યાએ રોડના લેવલમાં પણ વ્યવસ્થિત નથી। રોડ એટલો બધો પાલિશ બનાવેલો છે કે વાહન 2 વ્હીલ ચાલક છે જરાક બ્રેક મારે તો ગાડી સ્લીપ થઈ જાય। 4 વ્હીલ ચાલક ચાલુ વરસાદ દરમિયાન અહીંથી નીકળે ને એ જો 4 વ્હીલ પણ જો બ્રેક લગાવે તો એ પણ ફગી જાય, એટલો બધો પાલિશ રસ્તો બનાવેલો છે। જે તે સમયે કોન્ટ્રાક્ટરને કીધેલું હતું કે ભાઈ બેલેન્સિંગ રોડનું વ્યવસ્થિત જુઓ। અત્યારે આ રોડ મેંદરડા તરફનો મુખ્ય હાઈવે હોય, મોટા વાહનોની ભરપૂર અવરજવર હોય, નાના 2 વ્હીલ ધારકોને બહુ મુશ્કેલી પડે છે। અવારનવાર ઘણી રજૂઆતો કરી છતાં પણ હજી આનો કંઈ નિકાલ આવેલો નથી। પાણી ભરાય છે રોડની સાઈડોમાં, રોડ કમ્પ્લીટ અનબેલેન્સ છે। તંત્રને ખાસ રજૂઆત છે, ભલામણ છે કે આ જગ્યાએ ત્વરિતપણે રફ કરવામાં આવે, ડામર કરવામાં આવે અને શક્ય હોય તો એકાદ 2 બમ્પ પણ કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકો પોતાની સ્પીડ કંટ્રોલ કરી શકે। વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના ભાટા ફળિયામાં પતિએ પત્નીને જીવતી સળગાવી દેતા મહિલાની હાલત ગંભીર છે। લોકોની હાજરીમાં પતિએ પત્ની પર જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવી દેતા ચકચાર મચી જવા પામ્યો છે। આરોપી પતિ ખુદ ઉમરગામ પોલીસ મથકમાં હાજર થયો હોવાથી પરિવારજનોએ આરોપીને સજા કરવા રોષ ઠાલવ્યો હતો। બચાવવા ગયેલા લોકોને પણ ડરાવી પત્નીને સળગાવી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોલીસે જરૂરી વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એને પકડ્યા, બાટલીઓ હાથમાં એક ઠોહાટી લીધી ને મને ધક્કો મારીને ભાગી ગયો ને ડાયરેક્ટ મારાથી દોડાઈ ગઈ તો રિક્ષા અગાડી ગઈ રહ્યો, રિક્ષા હે ને ડાયરેક્ટ પેટ્રોલ જ નાખી લીધું। હા ને બધા બીજા બધા બહુ હતા એ તો પછી મેં આવીને બધું તેને ચંપલ દૂર રાખીને લઈ મેં એને મારી આખી સાડી હલકી ગઈ, મેં આતા તો હલકી જાતે। સેલવાસ દાદરાનગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીની પૂરજોશમાં તૈયારી થઈ રહી છે, ત્યારે પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટેશનની પાસે રોડ પર જતા ટ્રકને જોઈ પોલીસને શંકા જતા ટ્રકનું ચેકિંગ કરાતા અંગ્રેજી શરાબના લાખો રૂપિયાનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે તુરંત જ આગળની કાર્યવાહી હાથ ધરી, ત્યારબાદ ટીમ દ્વારા ગાડી અને મુદ્દામાલ કબજે કરાઈ પકડાયેલ લોકો અંગે વધુ વિગત મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી।
મળતી માહિતી મુજબ લાખો રૂપિયાનો દારૂ ચૂંટણીમાં લઈ જવાની શંકા સેવાઈ રહી છે. ઉખાબેટ બાલાપરમાં સૈયદ અબ્દુલ કાદરી બાવા બુખારીના 9મા વર્ષની ભાવભરી ઉજવણી કરાઈ હતી. આ તકે વિશ્વ પ્રસિદ્ધ હજી કિરમાની દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગુંજી ઉઠી હતી, જેમાં બપોરે નિયાઝ, સાંજે ચાદર પોસી અને ત્યારબાદ રાત્રિના સુપ્રસિદ્ધ મૌલાના સૈયદ અમિતુલ કાદરી સાહેબની તકરીર રાખવામાં આવી હતી. આ પ્રસંગે ગાદીપતિ એડવોકેટ સૈયદ સદામ બાપુ કાદરી સાથે યુવા ઉદ્યોગપતિ સહિત વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સદામ બાપુ સાથે બાલાપરના યુવા ગ્રુપે પણ ભારે જહેમત ઉઠાવી હતી. મૂડીના કુંતલપુર કેશવધામ વડવાડા મંદિર મુકામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિઃશુલ્ક કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 400થી વધુ લોકોએ લાભ લીધો તથા મૂડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રસીકરણ કેમ્પ તથા આયુષ્માન ભારત કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં અંદાજે કુલ 117 લોકોએ લાભ લીધો હતો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.